તો આ તરફ વસ્ત્રાપુર નહેરુ પાર્કમાં રામ જન્મ મહોત્સવમાં મુખ્યમંત્રી ઉપસ્થિત રહ્યા। મુખ્યમંત્રીએ મહોત્સવ ડાયરો સાથે ઉત્સવ કાર્યક્રમ પણ નિહાળ્યો છે। દેશ સહિત રાજ્યમાં રામનવમીની ધૂમધામથી ઉજવણી, ત્યારે મોટી સંખ્યામાં ભક્તો વસ્ત્રાપુર રામનવમી ઉત્સવમાં ભાગ લીધો છે અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલે મહોત્સવ ડાયરો સાથે ઉત્સવ કાર્યક્રમ પણ નિહાળ્યો છે। વસ્ત્રાપુર નહેરુ પાર્કમાં રામ જન્મ મહોત્સવમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ઉપસ્થિત રહ્યા હતા અને આ કાર્યક્રમ તેઓએ નિહાળ્યો હતો। દેશના વડાપ્રધાન આદરણીય નરેન્દ્રભાઈના નેતૃત્વમાં અયોધ્યાની અંદર ભગવાન રામનું ભવ્ય મંદિરનું નિર્માણ થયું। આજે સરદાર પટેલ સેવાદળ દ્વારા બોડકદેવ વોર્ડના વસ્ત્રાપુર ખાતે ભવ્ય વાત કરીએ કે રામ ડાયરાનું આયોજન કરવામાં આવ્યું છે। આ ડાયરાની અંદર ગુજરાતના ખ્યાતનામ કલાકારો ભૌમિક શાહ છે, મિત્તલબેન રબારી છે, હકુબા છે, જિગ્નેશ ગઢવી, કવિરાજ, આવા ખ્યાતનામ કલાકારો આજે અહીં આગળ વસ્ત્રાપુરના આંગણે નહેરુ પાર્ક ખાતે આપણે વાત કરીએ ભગવાન રામની જન્મોત્સવ નિમિત્તે ડાયરાના આયોજનમાં ઉપસ્થિત છે।